श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करो सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मोलपति, श्री मेहराज सुनाम। तेज कुंवर श्याम युगल को, पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज। मैं आदिन करनी बाह ग्रहे की लाज। पिया जी को बाह ग्रहे की लाज। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आवो जीवाला मारे, आवो जीवाला एक लड़ी परदेश मां। सत्संग चालू થાય છે मुकीने क्या चाला, आवो जीवाला। मोने होती नींदरड़ी, तमे सुती मोकी क्या राती। जागीने जो त्या पियोजी न पासे, પછી તો થાશે परबाते रे। काला कलीने કહો છો તમને, आवजो पिया आणे क्षणे। मारा मनना मनोरथ पुरजो, श्री इंद्रावती लागे चरणे। आवो जीवाला मारे घेर, आवो जीवाला। बोलो श्री प्राणनाथ प्यारे की जय। એક ભજન છે જે હર્ષદ અંકલે રાગ શીખવાડેલો. ભજનના બોલ છે આગો આશિક એસે કહે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की जय। એક મિનિટ નરેન્દ્રભાઈ શેર અમને બંધ કરી દો. રાઈટ ગુડ। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न। कोट बेर माशूक पर उड़ाए देवे अपना तन। आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न। जीव माया के ऐसी करे, कैया देखे दृष्ट। ओ भी उन पर याव करे, ओ भी उन पर याव करे। तो हम तो है ब्रह्म सृष्ट। आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न। इन खसम के नाम पर कोई कोट बेर
जाकर माना, आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न, माशूक की नजर तले, आठों जाम आशिक पिए अमीर संकुल, पिए अमीर संकुल, हुक्म तले बेशक, आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न, न्यारा निमख न हो वही, करने पड़े न याद, आशिक को माशूक का, आशिक को माशूक का, कोई नवेद लाग्या साथ, आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न, रोम रोम बिच रमी रहा, पियो आशिक के अंग, इश्क ले ऐसा किया, इश्क ले ऐसा किया, कोई हो गया के रंग, आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न, मोहम्मद कहे महबूब के, रोम रोम लगे गाए, इन अंग को अचरज होत है, इन अंग को अचरज होत है, अर्जुले खड़ारवाए, आगो आशिक ऐसे कहे, जो माया थे उत्पन्न, कोट बेर माशूक पर उड़ाए देवे अपना तन, आगो आशिक ऐसे कहे। बोलो श्री प्राणनाथ प्यारे की जय। હવે પ્રકાશ ગ્રંથનો સારાંશ આજના પ્રકરણનો જોઈ લઈએ. પ્રકરણ 5 થી 8માં શ્રી ઇન્દ્રાવતીજી પોતાના સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના અંતર્ધ્યાન થયાના પ્રસંગને યાદ કરીને વિરહ વ્યથા પ્રકટ કરતા કરતા વિલાપ કરે છે. સાથોસાથ શ્રી સુંદરસાજીને ઉપદેશ કરે છે કે હે સાધજી, શ્રી ગાંધીજીભાઈની સેવાનો મહિમા ખૂબ મોટો છે. આપ સૌ પણ હવે શ્રી શ્યામાજીને ઓળખી લો અને જેમ ગાંધીભાઈ તેમની સેવામાં સમર્પિત થયા હતા, એ જ રીતે આપ સૌ પણ સેવામાં સમર્પિત થાવ. રામજી. રામજી. बोलो श्री प्राणनाथ प्यारे की। મૂલ મિલાવવામાં શ્રી રાજશ્યામાજીના ચરણ કમલમાં બેઠા છીએ. ધ્યાન કરો. ધણીએ
ઈચ્છા કરી આપણને વ્રજ લીલામાં એમના પ્રેમ અને સાહેબીનો પરિચય કરવા માટે મોકલ્યા. મહેસૂસ કરો કે આપણે વ્રજમાં છીએ અને વાલા સંગે જે ઇન્ટિમેસીથી એકમેક એક્સપિરિયન્સ કરીએ છીએ એમની સાથે પ્લેફુલનેસનો એનો અનુભવ કરો. અગિયાર વર્ષ થયા અને રાજ્યએ દિલમાં લીધું ત્યારે આપણા દિલમાં આવ્યું માયાનો પ્રભાવ આપણા દિલ પર આવ્યો. 52 દિવસ સુધી અબોલા રહ્યા. બંસીનો નાદ થયો અને રાસમાં રમ્યા. રાસમાં પણ પલભરનો વિરહ યુગો જેવો લાગ્યો, જેમ 52 દિવસમાં પણ એક એક પલ યુગો જેટલી લાગતી હતી. પુનઃ પરમધામમાં જાગૃત થયા. વિયોગનો અનુભવ પૂરેપૂરો થયો નહોતો તો આ જાગણી લીલામાં આવ્યા. જાગણી લીલામાં સુંદરબાઈને કહ્યું, શ્યામાજીને કહ્યું કે બુલાએ લાવો તુમ રૂહલ્લા જો રૂહે મેરી આશિક. હે શ્યામાજી, બ્રહ્માત્માઓને જઈને તમે જગાડો સુંદર સાથને અને બોલાવીને પાછા ઘરે લઈ આવો. શ્રી સુંદરભાઈ શ્યામાજી અવતાર. સુંદરબાઈનો આત્મા પરાત્મા, શ્યામાજીની શક્તિ, દેવચંદ્રજીનું તન. શ્રીરાજજીનો આવેશ, પૂર્ણ આવેશ દિયો આધાર. અને એમાં શ્રીરાજજી મહારાજે પોતાના પ્રેમનો, પોતાની આજ્ઞાનો આવેશ, જોશ, જુસ્સો, પ્રેરણા ભરી અને બ્રહ્મ સૃષ્ટિની અંદર એમને લીડરશિપ આપી. બ્રહ્મ સૃષ્ટિ મેને શ્રીધાર શ્રીધામ ધનીજી કી અંગનાનાર. આ રીતે શ્રી દેવચંદ્રજીના તમના બિરાજમાન સુંદરભાઈની આત્માએ શ્યામાજીના સંગમાં ધણીજીના આવેશ સાથે થઈને સુંદર સાથની લીડરશિપનો રોલ નિભાવ્યો. અને પ્રકરણનું શીર્ષક છે શ્રી સુંદરબાઈ કે અંતર ધ્યાન કે વિતક. અંતર ધ્યાન શબ્દ ખોટો છે લખેલો, અંતર્ધાન છે. DHAN, DHYAN નહીં. અંતર્ધાનનો અર્થ થાય છે અદ્રશ્ય થવું. સ્વરૂપ સામે હોય એનું અદ્રશ્ય થવું. અને અંતર ધ્યાન એટલે આપણે આપણા અંતરની અંદર ધ્યાન કરવું. અંતરમાં ધ્યાન કરવું એ સાધનાની વિધિ છે અને અંતર્ધાન થવું એ અદ્રશ્ય થવું છે. બે અલગ અલગ શબ્દ છે. અહીંયા ટાઈપો એરર છે, તો અંતર્ધાન એ રાઈટ શબ્દ છે. અને અહીંયા અંતર્ધાનની લીલા દ્વારા અંતર્ધનની ઓળખાણ કરાવે છે ધણી આપણને, કે તમારા હૃદયની અંદર જે ધન જે એકત્રિત કરવાનું છે, કલેક્ટ કરવાનું છે, એ શું છે એનું આપણને અવેરનેસમાં લાવે છે એ વાતને. એટલે એમની વિતક કહે છે કે એ જે વિયોગની ઘડી સદગુરુના અદ્રશ્ય થવાની
ઘડી એ સમય મારા માટે ઇન્દ્રાવતીજી કહે છે એટલો કઠણ હતો, અને એ વખતના જે અનુભવો હતા એ મને અત્યારે હફસાની અંદર, જામનગરની અંદર બેસીને મને યાદ આવી રહ્યા છે, અને એને હું અત્યારે અનુપ શહેરમાં બેસી અને પુનઃ એ વાતને સુવ્યવસ્થિત રીતે દોહરાવું છું. તો અંતર્ધ્યાન, અંતર્ધન, અંતર્ધાન, આ ત્રણ પ્રક્રિયાઓ, ત્રણ વસ્તુઓ જે છે એને આપણે ક્લિયર રાખી અને એ ઘડીને, જે ઘડીમાં મહેરાજ ઇન્દ્રાવતીની આત્મા પોતે જે ફિલિંગ કરી રહી છે, ઇમોશન જે એની છે એ એક્સપ્રેસ કરી રહી છે, તો એને આપણે અત્યારે મંથન કરીએ છીએ. કઈ ખેલ કીએ બ્રહ્મ સૃષ્ટિ કારણ. ભાઈ શેર કરવાનું છે તમારે. कई खेल किए ब्रह्म सृष्टि कारण, धनी दया पूर्ण अति घन. कई खेल किए, विचारो सुंदरता जी. श्यामाजीए कई खेल किए ब्रह्म सृष्टि कारण, धनी दया पूर्ण अति घन. कया खेल कर्या? આગળ એનો જવાબ આવશે, પણ સુંદર સાથે મંથન કર્યું હોય તો મને કહી શકો. ધની દયા પૂર્ણ અતિ ઘન. કોઈ આવે છે કોઈને વિચાર? લીલા ને બધું બતાવતા, આડિકા લીલા ને બધું બતાવતા હતા. વન્ડરફુલ, રાઈટ. તો જાગણીના લક્ષ્યને કેન્દ્રમાં રાખી અને જે લીલાઓ થઈ, જે શ્રી રાજી મહારાજે દર્શન આપ્યા હતા, ત્યારે દેવચંદ્રજીને પ્રશ્ન થયો હતો કે ધણી કેવી રીતે સુંદર સાથ મળશે? ત્યારે એમને કહ્યું હતું કે આડીકો થશે નિર્ધાર, આડિકા લીલા નિર્ધાર થશે. હું તારી સાથે છું, તારા અંદર છું, અને તારે ખાલી માધ્યમ છે બનાવવાનું તારા તનને, અને વિવિધ રીતે સુંદર સાથને આકર્ષિત કરવાનું કાર્ય જે છે, જે તારી ચેલેન્જ છે, એની કોઈ તારે ચિંતા કરવાની નથી. એ લીલા, આડિકા લીલા જાગણી માટે ધણી શ્રી દેવચંદ્રજી દ્વારા સુંદર સાથને જગાડવા માટે થઈ. આડિકા લીલા ક્યારેય સમાપ્ત થતી નથી. એક છે મિરાકલ, બીજો છે મેજિક, અને ત્રીજો છે બ્લેક મેજિક. આ ત્રણ વસ્તુઓ છે. આપણે વાત કરી હતી આગળના કોક સત્સંગમાં. મિરાકલ એટલે આપણને દિવ્ય અનુભૂતિ થવી, કોઈ ચમત્કાર થવો, કે કોઈ વસ્તુ આપણને વાવ કરી દે એવી અનુભૂતિઓ થવી. જે રાજ્યની આપણી ચેતનાનું સ્તર જ્યારે ઊંચું હોય ત્યારે એ સ્તર ઉપર ઘણી બધી ઘટનાઓ ઘટે અને આપણને એક્સપિરિયન્સ થાય. દેટ ઇઝ ગુડ અનુભૂતિઓ. બીજો છે મેજિક, કે ધન કમાવા માટે કોઈ પ્રોફેશનલ હોય, કેલાલ જાદુગર હોય, તો એ જાદુ કરે, અને જાદુ કરીને એને જે નક્કી કર્યું હોય એ સીન જોનારને બતાવે,
અને એનું કમાઈ લે પોતાનું કામ, એન્ડ ધેન હી ઇઝ ડન. અને ત્રીજો છે બ્લેક મેજિક, કે જે કાળી વિદ્યા હોય, કે જેમાં સાધના કરીને સિદ્ધ લોકો એનો દુરુપયોગ કરે અને પોતાની સ્થિતિ સ્થાપિત કરવા માટે એ બીજાને પ્રભાવિત કરી દે, એના પ્રભાવ ક્ષેત્રમાં લાવી દે અને તમને આત્મહાનિ કરે. આડિકા લીલા જે છે એ ચમત્કારિક લીલા કેવી છે કે જે તમને દિવ્ય અનુભૂતિ તરફ લઈ જનારી લીલા છે, માધ્યમ છે. અને એ જો આપણે આપણી આત્મદ્રષ્ટિ ખુલ્લી રાખી અને થોડા કોમલ થઈ અને આ જગતમાં આપણને જેટલા શ્વાસ આપ્યા છે એનો અનુભવ કરીએ તો એ પણ આપણને દેખાય કે રાજજી આજે પણ જેમ શ્યામાજીએ કર્યા હતા આડિકા લીલામાં એ પ્રમાણે એ ખેલ અત્યારે આપણી સાથે કરી જ રહ્યા છે. રાજજીની દયા આજે પણ આપણા ઉપર અતિપૂર્ણ છે જ. તો આપણા સર્વ પ્રકારના મનોરથો તે વખતે કોઈને કટોરી જોઈતી હતી, કોઈને વ્રતલીલાના દર્શન કરવા હતા, કોઈને જમુનાજીના દર્શન કરવા હતા, કરાવી દીધા. તો એ મનોરથ ઇન્દ્રાવતીજી કહે છે કે મારા મનના મનોરથ પૂર્ણ કીધા અને હવે તમે સાધના પણ મનોરથ પૂરજો. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા હજી આ ઘડીએ પણ આપણી સાથે એ ઘટિત થઈ રહી છે, જો આપણે આપણી જાતને મૂળ મિલાવામાં બિરાજમાન થઈ અને આ અંતર્ધાનની વિતક સાંભળીએ. સાંભળવાનું માત્ર નથી પણ મહેસૂસ કરવાનું છે, ફીલ કરવાનું છે. અનેક વચન સંયન કો કહે પર નીંદ આદે કછું હૃદય ના રહે. ચર્ચા સાંભળીએ છીએ છતાંય આવરણો નિંદના રહી જાય છે. તો આ મોટું ઓબ્સ્ટેકલ છે. વચન કીધા, સદગુરુએ પણ સંભળાવ્યા અને તે વખતના સુંદર સાથે પણ લીધા, પણ છતાંય એમના અંદર નિંદ્રાનું આવરણ રહ્યું. હૃદયમાં એ દ્રઢતા ના આવી જે સદગુરુ જેનું લક્ષ્ય જેના પર કેન્દ્રિત કરવા માંગતા હતા એના પર ના ગયું બધાનું, અને માત્ર આડિકા લીલા પર જે નિમિત્ત હતું જાગણી માટેનું એ નિમિત્ત ઉપર ચોંટી ગયા, સાધન ઉપર ચોંટી ગયા, સાધ્ય ઉપરથી ધ્યાન હટી ગયું. એટલે કે છે નિંદ્રા આડે રહી. અનેક વચન સંયન કો કહે પર નીંદ આડે કછું હૃદય ના રહે. આ નિંદ્રા ત્યાં સુધી રહે જ્યાં સુધી આપણો સ્વભાવ જે ટ્રેટ જે છે, કેરેક્ટરિસ્ટિક જે છે આપણને મળેલી, એમાં પરિવર્તન આવે નહીં. જાગણી એટલે સ્વભાવમાં પરિવર્તન આવવું. એક છે અવસ્થા, એટલે કે ધ્યાનમાં જ્યારે ચિત્તોમાં બેસીએ અને કોઈક અવસ્થામાં જઈને આપણે અનુભવ કરીએ તો એ ટેમ્પરરી, એટલા સમય માટે હોય. અને બીજું છે આપણી સ્વભાવ, આપણો ટ્રેટ, કે જે આપણે આત્માનો જે વિકાસ જેટલો કર્યો હોય એ વિકાસની પ્રક્રિયામાં જો આપણે જોડાયા હોય તો એ સ્વભાવમાં પરિવર્તન થવાની સંભાવના વધે અને તો આ નિંદ્રાનો પડદો જે છે તે હટી શકે. દો જુદી લીલા કહી અખંડ, તીસરી અખંડ લીલા એ બ્રહ્માંડ. સીધા 9 ચોપાઈ પર પહોંચી ગયા છે. સુરતાનો ક્રમ તૂટે છે, પણ દો જુદી લીલા કહી અખંડ. તો વ્રજ અને રાસની લીલાઓ અક્ષરે પોતાના દિલમાં યાદ રાખી લીધી. એનાથી એ જાણવાથી આપણું કામ તો બનતું નથી. એ આપણા દિલમાં પણ એ અખંડ થઈ છે કે નહીં?
રાજ્ય દિલમાં લીધી હતી લીલાઓ, અક્ષરે દિલમાં અખંડ કરી લીધી, એને બેસ્ટ ચૂઝ કરી લીધું, એને એની અવેરનેસમાં ભરી લીધું, તો સુંદર સાથે પોતાની અવેરનેસમાં પણ એને અખંડ કરવાની જરૂરત ખરી કે નહીં? તો અખંડ આપણા દિલમાં પણ થઈ ગઈ છે. બ્રહ્મ સૃષ્ટિ પણ પર્પઝ અક્ષર સાથે શરૂ થઈ રહ્યો છે. કઈ રીતે અખંડ થઈ છે આપણા દિલમાં? પ્રેમ સેવાએ તુમ પાઓગે પાર. વ્રજ અને રાસની લીલામાં ધણીની સાથેની ઇન્ટિમેસીની કઈ રીતે આપણે એની સાથે રમી શકાય એના પ્રયોગો છે. વિવિધ પ્રકારના પ્રયોગો આપણે વ્રજમાં કર્યા, વિવિધ પ્રકારના પ્રયોગો રાસમાં કર્યા. તીસરી અખંડ લીલા એ બ્રહ્માંડ હવે જેટલું જેટલું પણ થઈ રહ્યું છે અત્યારે, એની અંદર આપણા ચિત્તની અંદર વ્રજ, રાસ અને પરમધામની લીલાઓ, દેવચંદ્રજી મહારાજની લીલાઓ સમયની, ઇન્દ્રાવતીના સમયની લીલાઓ, સરકારશ્રીના સમયની લીલાઓ અને અત્યાર સુધીના આપણા જીવનમાં ઘટિત થયેલા તમામ પ્રસંગોની લીલાઓ. લીલા અને કર્મમાં ભેદ છે, એ તો બધાને ખ્યાલ આવી ગયો છે. હવે લીલા આત્મીય સ્તર ઉપર હોય, કર્મ મનના લેવલ ઉપર, જીવના લેવલ ઉપર હોય, તનના લેવલ ઉપર હોય. જેમાં પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ હોય, વર્તમાન ઘડીમાં સ્થિત થવાની અનુભૂતિ, બધી ઘડીઓ એક ઘડીમાં મૂલ મિલાવામાં મર્જ થતી હોય, તો એ ઘડીમાં જે થયેલી અનુભૂતિઓ જે છે, એ ઘડીમાં જે થયેલા વિચારો છે, એ ઘડીમાં જે થયેલા કર્મો છે, એ બધા લીલા કહેવાય. અને જ્યારે મૂળ સ્વરૂપથી વિસ્મૃતિ હોય, ત્યાંથી આપણી અલગ થવાનો જ્યારે ભાવ હોય કે હું ખેલમાં છું અને ખેલમાં એક જીવ ભાવથી આપણે અહીંયાના કર્તવ્યોથી કરીએ તો એ કર્મ હોય. તો અખંડ શું થાય છે? લીલા થાય છે અખંડ. તીસરી અખંડ લીલા એ બ્રહ્માંડ કિયે તારતમે મન વાંછિત કામ. આ બધી સમજ આપણને તારતમે આપણા મનોરથ પૂરા કર્યા છે. આપણા કયા મનોરથ હતા? ખેલ જોવાનું, માયા જોવાનું. હાજી. લાલજી જો ખેલમાં રમવાના તમારે પણ અમને જુદું બતાડ્યું એટલે. જો જ્યારે પણ આપણે મનોરથની વાત કરીએ ત્યારે આપણે ટોપ ટુ બોટમની વાત કરવી જોઈએ. બધું ઇન્ક્લુડેડ, એવરીથિંગ, ઓલ ઇન્ક્લુઝિવ પેકેજ છે જાગણી લીલામાં. બરાબર? વી આર ઇન એ રિઝોર્ટ, ઓલ ઇન્ક્લુઝિવ. તો હવે મનોરથ જુઓ, સૌથી પહેલો મનોરથ કયો હતો? અક્ષર. માયા જોવાનો. માયા જોવાનો, અક્ષરની લીલા જોવાનો. અક્ષરની લીલા જોવાનો. એ પહેલા મનોરથ શું હતો? એ પહેલા કઈ વાર્તાલાપ થયો હતો કે મારો ઇશ્ક મોટો છે? રાઈટ. સો ધ પોઈન્ટ ઇઝ ફ્રોમ ઇશ્ક ટુ ઇશ્ક, અલ્ટિમેટ લાસ્ટ પોઈન્ટ. ફ્રોમ ધ બિગિનિંગ પોઈન્ટ ઇશ્ક થી છે અને છેલ્લું પોઈન્ટ પણ ઇશ્ક થી છે. બરાબર છે? અને સાહેબી તો વચ્ચે આવી, નિમિત્ત બની. એટલે રાજ્યનો ઇશ્ક મોટો છે એ એમની સાહેબી છે, અને એ પણ અહીંયા પણ એનું અલ્ટિમેટ પોઈન્ટ છે, છેલ્લું પોઈન્ટ. એટલે આપણા અહીંયાના અત્યારના દરેક અનુભવની અંદર આપણું મનવાંછિત કામ કરવામાં આપણે
આ વાત પણ ધ્યાનમાં રાખીએ તો અહીંયાની બધી વાતો જે છે તે ઓટોમેટિકલી એના એલાઇનમેન્ટમાં આવી જાય. બરાબર. ત્યારે આપણું જૈવિક કાર્ય કોઈ પણ હોય, જૈવિક મનોરથો જેટલા હોય, આત્મિક મનોરથો જેટલા હોય, એ બધા પર આત્મિક સ્તરને ધારણ કરે અને ત્યારે આપણે પરાત્માની સાથે, પરમાત્મા સાથે, રાજ્ય સાથે એકરૂપ થઈએ. તો આ કાર્ય જે કર્યું છે એ વ્રજમાં નહોતું પૂરું થયું, રાસમાં પૂરું નહોતું થઈ શક્યું. આ તારતમ્યમાં જોડીને આપણને ક્રમબદ્ધ બધી શૃંખલા બનાવીને એક રૂપ તૈયાર કરી આપ્યું અને એના માધ્યમે આપણે હવે મૂળ મેલાવા સુધી ચડી શકીએ છીએ સુરતા દ્વારા. તો આ કાર્ય તારતમ્ય આપણને કરી આપ્યું છે. ભી દેખાયા સુખ અખંડ ધામ. જેટલું બાકી હતું બાકીનું એ બધું એ કામ અત્યારે અહીંયા આપણને પરમધામનું પણ સુખ આપી દીધું. એટલે વ્રજથી, રાસથી, પરમધામથી જાગણી લીલાની અંદર તમામ સુખો આપણને આપી દીધા. દયા ધની કી હૈ અતિ ઘન, કઈ બીત સુખ લીએ સંયન. સુંદર સાધુ પર રાજ્યની ખૂબ અપાર મહેર છે. દયા અને મહેરમાં પણ અંતર છે. દયા મોટો નાના ઉપર કરી શકે, એટલે જ્યાં સુધી આપણા અંદર નાના હોવાનો અલગાવનો ભાવ રાજ્યથી રહે ત્યાં સુધી એ દયા દયા રહે છે. અને જ્યારે એકત્વનો ભાવ આવે છે ત્યારે સંબંધની નિસ્બતની જાગૃતિ થાય છે ત્યારે એ મહેરનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે પ્રેમનું સ્વરૂપ ધારણ કરે છે. દયામાં નોર્મલ કઈ કર્તવ્યનો નિભાવ હોય, પણ મહેર જે છે એ એમાં દયા ઇન્ક્લુડેડ છે અને મહેરમાં દયા પ્લસ સમથિંગ મોર છે, પ્રેમ છે. તો અહીંયા રાજ્યએ આપણને અનેક દયાઓ કરી છે, આપણા ઉપર અનેક ફેવર કરી છે. એટલે કે આપણે ક્વોલિફાઈડ નહોતા છતાંય, આપણે માગ્યું નહોતું છતાંય, આપણે પ્રયત્ન નહોતો કર્યો છતાંય, આપણા પુરુષાર્થ ન હોવા છતાંય એમને આવી અને આપણને જગાડી રહ્યા છે. તો આ અતિ દયા રાજ્યએ કરી છે. કઈ બીધ સુખ લીએ સંયમ. અને આપણે અનેક રીતે સુખો પણ જાગની લીલામાં લીધા છે. જેવા વ્રજ રાસમાં લીધા હતા એના કરતા પણ વધારે સુખો આપણે અહીંયા અત્યારે લઈ રહ્યા છે. આ વાત સેવા કરી ધનબાઈએ પહેચાન ધની. આ વાત જે છે કે ધણીની દયા ખૂબ અપાર છે અને મને આવીને ધણીએ જગાડી છે. આ વાત ગાંગજીભાઈના મનમાં ખૂબ દ્રઢ થઈ ગઈ જ્યારે એમને વાત સાંભળી ત્યારે. તો એમને તે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તણી આ વાત, અને એ પ્રેમ સેવાનો ધર્મ એમને અહીંયા પકડ્યો અને દેવચંદ્રજી મહારાજને કહ્યું કે તમે મારા ધામના ધણી છો, તમારી અંદર બિરાજમાન છે એ મને અનુભવ થઈ રહ્યો છે. જાન કે અપના ધામ ધની, સેવા કરી અતિ ઘણી. ધન ધન ધનબાઈ કો અવતાર, શોભા સાથ મેં લઈ અતિ ઘણી. એટલે ધન્ય થયા. નામ ગુણ પ્રમાણે છે. જાગણી લીલામાં આપણે પણ જેવી સેવા કરીએ ને એવું આપણને નામ આપણા જ અંતરમાંથી આપણને મળશે. કોઈ હા એને બીજું કહેવાનું નથી. આપણા કોલ ફેલ હાલ જે છે એ જ આપણને આપણું નામ જાગણી લીલામાં કે ધણીએ મારા માટે શું વિશેષ આપ્યું, અહીંયા મને યોગદાન મારા થ્રુ આપ્યું છે એ નક્કી કરી લેજે, એ નામ મળી જાય. ગાંગજીભાઈએ પોતાનો ધર્મ નિભાવી દીધો અને પહેલો ધર્મ નિભાવ્યો, કારણ કે ધીસ વોઝ ધ બિગિનિંગ ઓફ જાગની લીલા. તો બિગિનિંગમાં કોઈ પણ કાર્ય નવું કરવાનું હોય તો એની શરૂઆતમાં જે હોય તો એમાં ટ્રસ્ટ લાવવો બહુ અઘરો હોય છે. અને જે પહેલો જે સુંદર સાથ જે એમાં જે વિશ્વાસ રાખી
અને કોઈક નવા કાર્યમાં જોડાય અને એ ઇનિશિયેટિવમાં વિશ્વાસ રાખીને પૂર્ણતઃ સમર્પિત થાય તો એ ધન્ય થઈ જાય. તો ગાંગજીભાઈએ એ રોલ નિભાવ્યો છે. તો આપણા લાઈફમાં પણ જે ઓપોર્ચ્યુનિટી મળે આપણને, તો એ એકોર્ડિંગલી આપણને પણ ધણી એ શોભા આપે છે. આપણને કરીએ છીએ પણ એ ધણીનો હુકમ જ છે. શોભા પણ એ રાજ્યના હુકમનું સ્વરૂપ છે, બધું જ છે. પણ છતાંય જે સુંદર સાથ જાગણી લીલાની અંદર જે રોલ નિભાવે છે એ હંમેશા ધણીને ખૂબ પ્રિય બની રહે છે. 700 હેત કિયો અપાર, ધન ધન ધનભાઈ કો અવતાર, કછુક લહેર લાગી સંસાર, ના દઈ ગીરને ખડી રાખી આધાર. કછુક લહેર લાગી સંસાર. ઐતિહાસિક રીતે કઈ લહેર લાગી સંસારની? સુંદર સાથને ખૂબ પ્રેમ કર્યો ગાંગજીભાઈએ અને પોતાનો અવતાર ધન્ય બનાવ્યો. પણ છતાંય વાત કરે છે કે કછુક લહેર લાગી સંસાર, ના દઈ ગીરને ખડી રાખી આધાર. ચાલો વાણી મંથન. બોલો બોલો પ્રતીક્ષાબેન. એમની પત્ની હીરબાઈનો ત્યાગ. હા, તો ધનભાઈ છે. સંભળાયું નહીં? એમની પત્ની હીરબાઈનો ત્યાગ કરવાનો ટાઈમ થયો. દેવચંદ્રજીના નહીં, ધનમય Actually, ધનજીભાઈ ગાંગજીભાઈ. ગાંગજીભાઈ જીભાઈની વાત. ગાંગજીભાઈની વાત. કેમ એવું થયું એમને? એમને ક્યાં પત્ની છોડવાનો? ના, કારણ કે જયારે બહુ કરે છે રાઈટ, અને બહુ સેવા કરે છે ત્યારે એમની પત્ની ઓલવેઝ ઝઘડતી હોય છે કે આટલું બધું ના હોય, આટલું બધું ના હોય, રાઈટ. પછી છેલ્લા એવો પ્રસંગ આવે છે અને ત્યાગ કરવો પડે છે એમને. રાઈટ, that's one definitely. ચેલેન્જીસ તો આવે, પારિવારિક ચેલેન્જીસ આવે, તો એ ચેલેન્જ તો એમને બહુ પછી આવી ને. તો એ પહેલા પણ ચેલેન્જીસ કઈ આવી હતી? ગાંધીભાઈના ઘરે કયા કયા પ્રસંગો ઘટ્યા હતા એ યાદ કરો. ચાલો, આ એક પ્રસંગ આપણે યાદ કર્યો કે જ્યારે સદગુરુના ધર્મપત્ની લીલબાઈનું ધામગમન થયું અને સદગુરુ ને બે પુત્ર અને પુત્રી હતા, બિહારીજી અને જમનાબાઈ. તો એમની જવાબદારી પણ બાળકોની નિભાવવાની હતી અને ગાંધીભાઈએ એ જવાબદારી પોતાના માથા પર લીધેલી અને એનાથી પારિવારિક ડિસ્કમ્ફર્ટ આવે તો ગાંધીભાઈએ સ્પષ્ટ કહેલું કે ભાઈ ગમે તે થશે પણ આ સેવા છૂટશે નહીં. તો દેટ ઇઝ વન થિંગ. બીજા કયા પ્રસંગો બન્યા હતા? કસોટીના પ્રસંગો કયા બીજા બન્યા હતા ગાંધીભાઈના ઘરે? ચાલો, વિતક બધાએ સાંભળી છે? કેટલી વખત સાંભળી છે વિતક? એવી કઈ ઘટનાઓ ઘટી હતી જેમાં સંસારની લહેર લાગી હોય સુંદર સાથને? કોટવાલને ફરિયાદ કરે છે કે તો ચુગલખોર, વેરી ગુડ. તો ચુગલી કોકે કરાવડાવી અને બે પોલીસોને મોકલ્યા હતા અને કહ્યું કે આ પેલી લાઈટ દેખાય છે, પેલો દીવો છે ત્યાં, તો એ તરફ જવાનું છે, ત્યાં ગાંધીભાઈનું ઘર છે અને
એ શોધી ન શક્યા ગાંગજીભાઈના ઘરને, આખી રાત ફર્યા. પણ તે વખતે બાકીના સુંદર સાથ જે હતા એમનો વિશ્વાસ તો ડોલી ગયો હતો, પણ ગાંગજીભાઈની શ્રદ્ધામાં કોઈ ફરક પડ્યો નહોતો. આવો જ પ્રસંગ યાદ કરીએ તો દીવ બંદરમાં જયરામભાઈને ત્યાં પણ થાય છે. અને આવો જ પ્રસંગ જો આપણા જીવનમાં યાદ કરીએ તો સરકારશ્રી સાથેની શિબિરોમાં પણ જેને અનુભવ્યો છે, કે જેને સાંભળી હોય ચર્ચા બરાબર, તેમને ખ્યાલ આવશે કે આવા ઘટનાઓ ઘટી અને ઘટે છે અને ઘટી રહી છે. તો લહેર તો માયાની ચાલુ જ છે, કારણ કે મોહ સાગર છે, તો એ સાગરની અંદર લહેરો તો વાગવાની જ છે. અને એમાં ધણીએ મેં આધીન કરની નહીં બાહ ગ્રહે કી લાજ, તો ના દહી ગીરને ખડી રાખી આધાર. રાજીએ આપણી બાહો પકડેલી છે, એ વાતનો વિશ્વાસ કદીએ ગાંગજીભાઈએ પોતાના મનથી હટવા નતો દીધો. આપણે સૌએ પણ એ વિશ્વાસ તારતમનો રાખવાનો છે. કઈ છે ચોપાઈ? વિશ્વાસની ચોપાઈ કઈ છે? વિશ્વાસની દોડ ફલ પાવશે તે. હા, વિશ્વાસ કરીને દોડશે જે તારતમ કા ફળ સોઈ લે. બરાબર. તો આ બાબત એ ખૂબ મહત્વની છે. અને આ વિશ્વાસ પલ પલ વિશ્વાસનું એક્સપ્રેશન જ્યારે હોય ત્યારે નીંદ આડે કછું હૃદય ના રહે, જે છે બીજી ચોપાઈમાં આપણે વાત કરી હતી, એ નિંદ્રા અને વચ્ચે આવી શકે નહીં. લૂપ આપણી બંધ થઈ ગઈ 11મી ચોપાઈ અને બીજી ચોપાઈમાં. વહેવટ પૂર સહ્યો ન જાય, પર કર પકડ કે દહીં પહોંચાય. તો રાજીએ શ્યામાજીને પણ હંમેશા જ્યાં જ્યાં ચેલેન્જીસ આવી ત્યાં રાજી સહાયતા કરી, ગાંગજીભાઈને પણ સહાયતા કરી, જયરામભાઈને પણ સહાયતા કરી, આપણને પણ સહાયતા એ કરી શકે છે, કરી રહ્યા છે. એ વિશ્વાસ આપણી અંદર હોય તો વહેવટ પૂર એટલો બધો પ્રબલ પ્રવાહ, ઇનટોલરેબલ, સહ્યો ન જાય, ઇનટોલરેબલ. અને ત્યારે એ પ્રવાહની અંદર, પ્રવાહ કેટલો જોરદાર છે, નખ અંગુરી કો લે જાય તો. આ પ્રવાહની અંદર આપણો નખ પણ જો આપણે ટચ કરવા માટે, ફીલ કરવા માટે જો મૂકીએ તો એ આપણને તરત ડિસ્ટ્રેક્શન કરી નાખે, આપણી કોન્શિયસનેસને ફ્રેગમેન્ટ કરી નાખે, વિખેરી નાખે. આપણું એકત્રિત થયેલી જે ચેતના હોય એને વેર વિખેર કરી નાખે. વહેવટ પૂર સહ્યો ન જાય, કર પકડ કે દહીં પહોંચાય, તો બી સુધ ન ભઈ આપણ. અને આવો વારંવાર આપણને અનુભવ થયો, વ્રજમાં અનુભવ થયો, રાસમાં થયો, જાગણી લીલાના વિતકો સાંભળી એ વિતકના અંદર બધા અનુભવો થયા. અને છતાંય આજે આપણું કોન્શિયસનેસ, આપણી ચેતનાએ આજે જે ધારણ કર્યું છે અત્યારે ધન, જે દિલમાં લીધો છે, એ ધનમાં આપણને અત્યારે શું થાય છે? ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથની હું હાલત જોઉં છું, તો બી સુધ ન ભઈ આપણ. પોતાને પણ ઇન્ક્લુડ કરી લે છે એમાં ઇન્દ્રાવતીજી. ક્યોંય ન છૂટે મોહ જલ ગુણ. મોહ જલ ગુણ. માયા તો પોતાનો પ્રભાવ નથી જ છોડતી, એ તો એનું કામ કરે છે, જે એને ડ્યુટી રાજ્યએ સોંપી છે એ તો કરે જ છે. પણ ગુણ એટલે કે આપણો સ્વભાવ જે છે એ આપણાથી છૂટતો નથી. તબ લરે હમસો અપનાયત કર. ત્યારે પોતાના જાણીને તો ભી નીંદ હમના પરહરી. રડી ને ધણીએ સમજાવે આપણને. પોતાના
ઘરના સંબંધ જાણીને સમજાવે આપણને. તો ભી નીંદ હમના પરહરી, પર નીંદ આડે કછું હૃદય ના રહે. હરવું અને પર હરવું એમાં ફરક છે. હરવું એટલે એક વખત લઈ લેવું અને હવે એક સેવા કરાવી લે, રાજ્યનું કઈ કાર્ય થઈ જાય. પણ એ સતત રહેવું, સતત એનું દૂર રહેવું, એ પર હરવું છે. ત્યાં પર શબ્દ આપણો છે ને, એ બહુ મહિમા વાળો શબ્દ છે. એટલે આપણે પરમધામ કહીએ છીએ, પરધામ કહીએ છીએ, પર આત્મ કહીએ છીએ. તો અહીંયા હરણ કરવું એટલે કે લઈ લેવું, એનું બળ હરી લેવું. માયાનું બળ રાજી હરી લીધું. પણ અહીંયા એ વસ્તુ ઈમાનથી, વિશ્વાસથી આપણે હૃદયમાં ધારણ કરે ત્યારે એ કાયમી લેવલ ઉપર એનું હરણ થઈ જાય. તો એ પર હરવું છે. એટલે કે કાયમી સ્તર ઉપર આ નિંદ્રા જતી નથી. ટેમ્પરરી જાય છે. ફોર ઇન્સ્ટન્ટ, સર્ટન ઇન્સ્ટન્ટ પ્રસંગોપાત એ ઘટના બને છે, પરંતુ કાયમી સ્તર ઉપર એ સ્ટેબિલાઇઝ થતી નથી. જાગૃતિ એ છે તો ભી નીંદ હમના પરહરી. કઈ વિધ કહ્યા આપ આજુ આન, પર યાદ સમય હમકો સુધન શાન. પણ જ્યારે પ્રત્યક્ષમાં કોઈ વાત કહેતું હોય ત્યારે હંમેશા શરીર દેખાય, અને શરીર દેખાય ત્યારે હંમેશા એના ગુણ પણ દેખાય અને એના અવગુણ પણ દેખાય. અને ત્યારે અવગુણ કાળે ગુણ ગ્રહે એ વાત ધ્યાનમાં સતત રહેતી નથી. એ આપણા સૌની વિતક છે. આપણને પણ, આપણાથી પણ એ ભૂલો થઈ જાય છે. તો એ પ્રક્રિયામાં સતત ભૂલ પડે છે. જે એના લીધે અહીંયા આ નીંદ જે છે એ કાયમી માટે એ દૂર રહેતી નથી અને જાગૃતિ સતત થતી નથી. તો આ વાત ઇન સમય હોતી માયા કી લહેર, તો ન આયા આત્મ કો વહેર. એટલે કે વેર આત્માને આ માયાની પોતાની વૃત્તિઓ માટેનું પોતાના અંતઃ નિરીક્ષણ અત્યારે ઇન્દ્રાવતીજી કરી છે. આ ચોથા પ્રકરણથી 8મા પ્રકરણમાં સુધીમાં આ 4 પ્રકરણો બીજા જે છે એ જોશો તમે તો એમાં આ જ પ્રબોધ છે. પોતાના ઉપર લઈને પોતાના જીવને જ પ્રબોધ થઈ રહ્યો છે. તો અહીંયા કહે છે કે ઇન સમય હોતી માયા કી લહેર, જ્યારે ધણી સાથેનો મારો સમય હતો, ધણીના વિયોગ સમયે એમને કરેલી મને વાતો હતી, એ બધી વાતો હતી. અને એ બધાની વાતોનું ખબર હોવા છતાંય પોતાની અંદર જે ક્ષતિ જોવે છે, આપણને પ્રેરણા આપે છે એના દ્વારા, કે છે કે એમાં કંઈક ને કંઈક આત્માનો અંદર જાગૃતિમાં કંઈક ને કંઈક કમી રહી ગઈ હતી. તબ મેરી નીંદ ગઈ મેરે હાથ. અને તે વખતે વિક્ટિમ મોડમાં આપણે નહીં મૂકવા જોઈએ કોઈ દિવસ, કે કોકે મને આવું કર્યું, માયાએ મને આવું કર્યું, માટે મને આવું, મારાથી આવું થયું. એવું નથી કહેવાનું. મેં જ ભૂલ કરી છે. આ આપણે સતત કહેવાનું છે. એનીથિંગ દેટ હેપન, એની એક્સપિરિયન્સ દેટ હેપન ઇન અવર લાઈફ, એમાં આપણે જ્યારે લેબલ બીજાને કરીએ છીએ, પ્રોજેક્ટ કરીએ છીએ આપણો પડછાયો બીજાના ઉપર, તો ઇન્દ્રાવતી કહે છે કે ના ના ના, એ નથી કરવાનું. પ્રોજેક્શન નથી કરવાનું. પ્રોજેક્શનથી તો આખું બ્રહ્માંડ બન્યું છે. હા, અને એટલે જ ખેલ બને છે. આ ખેલમાં આપણે રહેવાનું નથી, એનાથી પરે થવાનું છે આપણે. એટલે કે છે કે મેરી નીંદ ગઈ મેરે હાથ. We are responsible, accountable for anything that happens to us, within us, through us, by us, for us, as us. આપણે 4
વિભાગો વિતક કરી, જ્યારે વિતકની શરૂઆત, ત્યારે આપણે 4 વિભાગોમાં વાત કરેલી, અને એ 4 વિભાગોમાં આપણે જોયું હતું કે એક તો વિક્ટિમ મોડમાં છે કે ટુ મી, મને કોઈ કે આવું કર્યું, માયાએ આવું કર્યું એટલે આવું થઈ ગયું, રાજ્ય આમાં મારો શું દોષ, આઈ કેન સે ધેટ. ટુ મી, મને આને આવું કર્યું, આને આવું કહ્યું. તો મને આ ભાવમાં જયારે હોઈએ આપણે, મને બિહારીજી આવું કર્યું તો હું જેલમાં આવી ગયા, આવું મેરાજે કયા કર્યું હતું? નતું કર્યું. પછી કહે છે કે બાય મી, એમાંથી નીકળીને આપણે બાય મી નહીં, હું કરી શકું છું, પણ બાય મીમાં થોડોક અહમ પણ રહે. પણ એનાથી પણ આગળ મારે જવાનું છે. થ્રુ મી, રાજ્યએ મને વાહક બનાવી છે, કોન્ડ્યુટ બનાવી છે, પાઇપલાઇન બનાવી છે, નિમિત્ત બનાવેલું છે. એ ભાવમાં જઈએ, અને એ ભાવમાં પછી તો રાજ્ય જ કરી રહ્યા છે. એઝ મી, જે પણ કંઈ થઈ રહ્યું છે તે રાજ્યના ઈચ્છાથી થઈ રહ્યું છે, રાજ્ય જ કરી રહ્યા છે. ઇન્દ્રાવતીજી અહીંયા આગળ કહે છે કે સૌથી પહેલા મારે એ વાતને હું કેન્દ્રમાં લઉં છું કે મેરી નીંદ ગઈ મેરે હાથ, મારી કંઈક ભૂલ થઈ છે, મારા હાથે આ નીંદ જતી રહી છે. શ્રીધામ તરફ મૂક્યો પ્રાણનાથ. અને ત્યારે મને એવો અહેસાસ થયો કે આઈ લોસ્ટ માય બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, કે મને જ્યારે એ ઉપસ્થિત હતા ત્યારે મારા મનની અંદર એવા ભાવો આવી જતા હતા કોક વખત, અને હું મારી જાતને એમની સાથે હું કમ્પેર કરવા લાગતી હતી. ભલે મારી મનોકામના સાચી હતી, સારી હતી, પરમધામ જોવાની હતી કે મને દર્શન થાય ને તમને કેમ નથી થતા, એ મારી ભાવના તો બરાબર હતી. પરંતુ બીજી વાત જે સદગુરુએ કરી હતી કે મારા તનની લીલા પછી તારા દ્વારા આ લીલા થશે, એ ધીરજ, ધૈર્ય મેં ગુમાવી દીધું હતું. એ મારી ભૂલ હતી, અને એટલા માટે મારું જે પરફેક્ટ પ્રેક્ટિસ હતી એમાં આ ત્રુટિ આવી ગઈ હતી. એ ઇન્દ્રાવતીને ધ્યાનમાં આવે છે અત્યારે. પર યા સમય હમકો સુધન શાન, હવે શાન ઠેકાણે આવી છે, ઇન્દ્રાવતી કહે છે મારે. એટલે રાજ્ય જ્યારે અદ્રશ્ય થયા, અંતર ધ્યાન થયા, અદ્રશ્ય થયા, ત્યારે ધામ તરફ મુખ કિયો પ્રાણનાથ. હવે આ ચોપાઈ મહત્વની છે. તબ હમસો ઇશારત કરી, કહ્યા ધામ આડે ઇન્દ્રાવતી ખડી, મેં પેઠ ન सकूं वह करे विलाप, तब मोहे बुलाए के कियो मिलाप. વાર્તા આપણને ખબર છે કે જ્યારે અબોલા હતા અને સદગુરુ પોતે વિલાપ કરતા હતા અને ધામ જવાની તૈયારી કરતા હતા, વારંવાર મિહિરાજને મળવું છે, મિહિરાજને મળવું છે, મિહિરાજને મળવું છે. આ એમના દિલમાં જે ભાવના હતી, એ ભાવના કેમ હતી કે જ્યાં સુધી મિહિરાજ અને મારું બેનું મિલન અને એકાત્મતા બંનેની નહીં થાય, વનનેસ નહીં થાય, હાર્મની નહીં થાય, ત્યાં સુધી પરમધામનું પ્રવેશ દ્વાર ખુલવાનું નથી. ઇન્દ્રાવતી ગઈ ત્યાં આગળ બાણું બંધ કરીને આમ ઉભી રહી છે એવું નથી. અહીંયા જાગણી લીલાની અંદર ઇન્દ્રાવતીનું ધામધેલ અને શ્યામાજીનું, સુંદરબાઈનું ધામધેલ, એ બંને એક થવાના હતા, એકબીજાની અંદર પ્રવેશ થવાનો હતો. કારણ કે એ વાત ધણીએ કઈ હતી. તો જ્યાં સુધી અહીંયા વન હર્ટ થતું નથી ત્યાં સુધી આગળની જાગણી લીલાની અંદર બ્લોકેજ આવીને ઉભેલો છે. એટલે વનનેસ ની પ્રેક્ટિસ આપણને સુંદર સાથને કરાવવા માટે આ દેવચંદ્રની અંતર્ધાનની લીલાની મહિમા છે.
मैं बैठ न सकूं वह करे मिलाप, तब मोहे बुलाए कि कियो मिलाप। આ પ્યોર તડપ જ્યારે બે સુંદર સાથ વચ્ચે હોય ત્યારે ઓટોમેટિકલી જેને વધારે પ્રેમને ધારણ કર્યો હોય એ પ્રવાહ એનો તરફથી વહે, જેના તરફ ઓછો પ્રેમ હોય એના તરફ વહે. પાણી જેમ પ્રવાહ એનો હાઈટથી લોઅર હાઈટ ઉપર જાય એ પ્રમાણે પ્રેમ પણ એની ઊંચાઈ જ્યાં હોય જે ધામધીરમાં ત્યાંથી એ નીચાના તરફ જાય છે. સદગુરુ ઇન્દ્રાવતીને બોલાવે છે અને અંતેમાં મહેરાજ પણ પોતે આવે છે અને મિલાપ થાય છે એમનો. અને આ મિલાપની સંભાવના જે છે તે એ પરમધામનો પ્રવેશ દ્વાર છે. I think, Nayanabhai, I think we can stop here and open for question. We have 2 more minutes. Yeah. Then we can take continue next time. So let's open the question. Anybody want to summarize it? What Nayanabhai has Sahur with us? આપણે તે શું જાણ્યું મેઇન પાર્ટ? Everybody summarize. ત્યાં સુધી આપણે સમરાઈઝ નહીં કરીએ ત્યાં સુધી પછી આપણે ભૂલી જઈશું. આપણને શું જાણવા મળી? મેઇન વાત શું જાણવા મળી? ચલો લક્ષ્મીકાબેન, શું જાણવા આપણે શું ગેઇન કર્યું આજે? એક પોઈન્ટ, બધા એક પોઈન્ટ કહે. માયા પ્રણામજી. ઓ રશ્મિકાબેન બોલો. બોલો. આ બ્રહ્માંડમાં રાજ્યની આપણા પર ઘણી મહેર છે. ઘણું બધું આપણા પર આવે છે દુઃખ, તે છતાંય આપણને દુઃખમાંથી બહાર કાઢે જ છે. જેવી રીતે ગાંધીભાઈને એટલે કે માયાની લહેર લાગીને એમનો વિશ્વાસ ના ડગવા દીધો, એવી રીતે રાજ્ય પણ આપણા પર મહેર કરે છે. That's all I have to say. બેન કશું કહેતા હતા? એડ કરો. એટલે ગાંધીભાઈ જયારે જાગનીનું કાર્ય શરૂ કર્યું ત્યારે માયાની લહેર આવી, રાઈટ, બહુ મોટી લહેર આવી કે પત્નીનો બી ત્યાગ કરવો પડ્યો એમને, કેમ કે પત્ની સેવામાં આગળ વચ્ચે આવતા હતા એમના પત્ની, એટલે એમનો બી ત્યાગ કરવો પડે. એટલી મોટી લહેર આવી તો બી એ અટલ રહ્યા, એમનો વિશ્વાસ, એમનો ઈમાન એ ડગ્યો નહીં. એમ આપણે બી જયારે નરેન્દ્રભાઈ કહ્યું કે ગમે ત્યારે આપણે અહીંયા જાગની કાર્યમાં કે ગમે તેમાં જઈએ છીએ ત્યારે માયાની લહેર આવે છે તો આપણે બી એમાં ઈમાન પાકો રાખીને આગળ વધવાનું છે. બસ. અને સેવા, એ જે ગાંધીભાઈની સેવા આપણે યાદ કરીએ તો એ સેવાથી આપણને બી એવું થાય છે કે ના, હજુ સેવામાં બહુ પાછળ છે, એ પ્રવાહમાં વહેવી જોઈએ. એકવાર સેવા કર્યા પછી સ્ટોપ કે ના સેવા થઈ ગઈ, ના, એ સેવા કન્ટિન્યુ એમની જે પ્રવાહમાં વહી છે સેવા, અને જે એમને ફળ મળ્યું છે, રાજ્યની મહેર થઈ છે, તો આપણે બી જીવનમાં એનો પ્રવાહ આપણે બી સેવાનો ચાલુ રાખવો. પ્રણામજી. અને સેવા આપણે બેલેન્સથી કયું લેવાનું નહીં કે માયા ખરાબ છે એવું નહીં. હવે એટલે કોઈ એવું પોતાને નહીં રહેવા કે માયા ખરાબ છે. ઓકે, આપણે માયામાં આવ્યા છે, આપણું કર્તવ્ય છે એ તો નિભાવવાનું જ છે. એને કાળજીથી બેલેન્સ કરી અને આપણે જાગનીનું કાર્ય આગળ વધારવાનું છે, તો જ આપણે ખરા કહેવાય. માયામાં રહીને પણ કાર્ય આગળ વધારીએ એ રીતે કાગજીભાઈએ કરેલું છે એ રીતનું, રાઈટ. કારણ કે નરેન્દ્રભાઈ કહ્યું એમના 2 પુત્રને એમની જે પુત્રી હતી એમનું નિર્ભર તો કર્યું ને કાગજીભાઈ, એ માયા જ હતી અને સાથે સાથે જાગનીનું કામ કર્યું. આઈ કેન ટેક ધેટ વે. આઈ થિંક સંબંધની પહેચાન થઈ જાય આપણી રાજ્યની, પછી બીજું બધું ગૌણ થઈ જાય. એટલે એ સંબંધ એકવાર પાક્કો થઈ જાય મનમાં
પછી કશું આડી ના આવે આઈ ગેસ. યા એટલે આગલી ચોપાઈમાં કહ્યું ને કે ગાંગજીભાઈ પહેચાન કરી પહેલા, રાઈટ? પહેચાન સે સેવા કરી પ્રેમથી એમ. એટલે આપણને બી પહેચાન થાય ત્યારે અંદર સેવા, ને સેવા તો રાજીના હુકમથી થાય છે, રાઈટ? જ્યારે પહેચાન થાય ત્યારે. પ્રણામ. સાક્ષાત જો આ મેં 5 પોઈન્ટ આના મુદ્દા મને મળ્યા છે. તો પહેલો પોઈન્ટ જે છે હમણાં સ્નેહાબેને કહ્યું છે કે साक्षात सान्निध्य भी तब निष्फल हो जाता है जब पहचान जगती नहीं है. परमात्मा स्वयं लीला कृपा सदगुरु के रूप में सामने हो, फिर भी यदि भीतर पहचान की जागृति न हो तो वही सान्निध्य भी व्यर्थ चला जाता है. दोष लीला में नहीं है, जीव की ग्रहण क्षमता में है. बराबर, नंबर 1. बीजो पॉइंट है, माया की निंद्रा सबसे सूक्ष्म और शक्तिशाली क्या है? बाधा है. माया की निंद्रा सबसे सूक्ष्म और शक्तिशाली बाधा है. ऑब्स्टेकल 6. गुण अंग इंद्रिया माया के नशे में सो जाए तो जीव न उपदेश सुन पाता है, न वियोग अनुभव करता है. यह निंद्रा साधारण अज्ञान नहीं है, बल्कि चेतना का गहन आवरण है. तीजो पॉइंट, अवसर सीमित होता है, पश्चाताप अनंत हो सकता है. सेवा सान्निध्य जागरण का अवसर बार बार नहीं आता. अवसर चूक जाने के बाद का पश्चाताप कितना भी सच्चा हो, उस क्षण की पूर्ति नहीं कर सकता. चौथा पॉइंट, वास्तविक बाधा बाहर नहीं, भीतर का मन और बुद्धि है. इंद्रावती की आत्मस्वीकृति यह सिखाती है कि सच्चा साधक सुंदर साथ दोष बाहर नहीं खोजता. मन, बुद्धि और अभिमान यही सबसे बड़े अवरोध है. यही स्वीकार करना ही वास्तविक विनम्रता है. અને લાસ્ટ પોઈન્ટ છે, जागरण बाहर से नहीं अंतःकरण से होता है. उपदेश, चमत्कार और लीला केवल संकेत है, साधन है. वास्तविक जागरण भीतर होता है और वही परम धाम की अखंड लीला में प्रवेश का द्वार खोलता है. આ 5 મુદ્દાઓ મને એને ચેપ્ટરની સમરીમાં કાઢી આપ્યા. બીજા કોઈએ કઈ કહેવું છે? મૃદુલાબા, શીલાબેન, તારાબા. પ્રતીક્ષાબેન, હિતેશભાઈ, you want to add something? પ્રણામજી. પ્રણામજી. ના ભાઈ, ક્યાં છે? નથી આયા. ક્યાં છે? સત્સંગમાં જ નથી. ત્યાં છે. વિડીયો ઓન કર તો દેખાય નરેન્દ્રભાઈ. પ્રણામજી. ચાલો પ્રણામજી, 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 શેર બંધ કર દો. પ્રણામજી. શેરિંગ બંધ કર દો. યસ. બોલો પ્રતીક્ષાબેન, હિતેશભાઈ. બધા પણ થઈ ગયા. મને એ જ દ્રઢ વિશ્વાસ, પહેચાન અને વિશ્વાસ. હિનાબેન, હિના, પ્રણામજી. નથી આવે. છે, છે, છે. છે. નથી, 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 એ- એ- નથી, 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 અંદર પડશે. નથી, નથી. હા, હા, આવે છે. હા. પ્રણામજી. ના આવી બસ રીતે. મને એ દર્શનનો કેટલો આનંદ છે. Anything you want to add? ના, બસ એ છે. મેં હરવું અને પર હરવું બે એક શબ્દ કહ્યો તો એનો અર્થ શું સમજ્યા? હળવું? પરહરી, માયા પરહરી એવું કહ્યું છે ને. માયા કે પરહરી નથી હજી, એમ કે છે. પર શબ્દનો તો બહુ બધો મહત્વ છે આપણામાં. આપણે પર આત્મ કહીએ છે, પરમધામ કહીએ છે, યુ નો, પછી
એટલે જે કાયમી છે તે, બરાબર. યસ. હા, હા. કાયમી છે અને ઉત્તરોત્તર એ નવું રીતે આપણને દેખાતું રહે છે તે પર. દેખાતું રહે છે. હા, હા. તો પર હરવું એટલે શું? માયાનું હરણ કરવું એટલે એક વખત માયા ગઈ પણ બીજા દિવસે પાછી આવી જાય છે. right? એ ના આવી જોઈએ. હા, એ ના આવી જોઈએ, રાઈટ. એટલે કે છે કે રાઈટ. માયાનું પર હરણ થવું જોઈએ. થવું જોઈએ. હા, બરાબર. એટલે એના માટે આપણે વિશ્વાસ કાયમ રાખવો પડે. કરેક્ટ. એટલે આપણું વિશ્વાસ, આપણું ફેથ ડગમગવું ના જોઈએ બિલકુલ બી. રાઈટ. ચાલો, નાઇસ. Okay, we'll continue next Saturday. We see you in person. Tuesday and Yes. Thursday we'll continue our churching. Everybody should join there also. અને તમે પરમધામના ચિતવનમાં પણ લઈ જાઓ આજના પ્રકરણને. આ જે એક્સપિરિયન્સ જે છે એને તમે મૂળ વેલામાં બેસીને ચિંતન કરો એનો, રાઈટ. અને યુ સી અને ધેન યુ કમ બેક ટુ ધીસ વર્લ્ડ. સો જ્યારે આપણે એક મેડિટેશનમાં જઈએ છીએ ત્યારે તો થોડાક વખત માટે જઈએ છીએ, પણ પછી વધારે સમય જાગૃતિનો હોય છે બહાર લાઈફનો, લિવિંગનો, તો એ રહેણીની પ્રેક્ટિસ છે, બરાબર છે. તો એ રહેણી વખતે એ મેડિટેશનની મોમેન્ટ જે છે આપણે જે રીતે પ્રોસેસ કરી હશે એ આપણને આ અહીંયા ડેઈલી એક્ટિવિટીમાં પણ એ આપણને એ દેખાય. એટલે એનું ફળ આપણને મળે છે રહેણી માટે, રહેણીના ઇમ્પ્રુવમેન્ટ માટે ફળ આપણને પેલાનું ફળ અહીંયા મળે છે, બરાબર છે. અને અહીંયાની પ્રેક્ટિસનું ફળ પાછું મેડિટેશનને વધારે ગહન કરે છે. તો આ બંને બેક એન્ડ ફોર્થ આપણું થવું જોઈએ. પ્રણામજી. પ્રણામ. આનંદ શ્રી ધામધની ચોકી જય શ્રી બાઈજુરા ચોકી જય શ્રી મહારાજા છત્રસર શ્રી સુંદર સા ચોકી જય શ્રી સુંદર સા બોલો શ્રી પ્રાણનાથ પ્યાર. પ્રણામજી everybody. પ્રણામજી. પ્રણામજી. પ્રણામજી, પ્રણામજી, પ્રણામજી. પ્રણામજી, પ્રણામજી. 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 જસવી ના છો.